તમે સિરાજીત વિશે સાંભળ્યું છે? સિરાજીતની ખેતી કરવામાં આવે છે કે બીજું કંઈક? છેવટે પર્વતોમાંથી સિરાજીત કેવી રીતે કાઢવામાં આવે છે? પરંતુ જો આપણે તેને કાઢવાની રીતો જોઈશું તો તમારા રૂંવાટા ઊભા થઈ જશે. સિરાજીત એક આયુર્વેદિક દવા તરીકે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે સિરાજીતમાં 86 પ્રકારના તત્વો હોય છે. તેને આયર્ન, લિથિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, કોપર, સોડિયમ, ઝિંક જેવા અનેક તત્વો હોય છે. તેથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી તેની માંગ પણ ઘણી વધારે છે. દોસ્તો, સિરાજીત કાઢવા માટે સૌથી પહેલા લોકો સૂર્ય ઉગતા પહેલા પહાડો તરફ ખતરનાક રસ્તામાં જાય છે અને ત્યાં રસ્તાના દરેક ચપ્પાની જાણકારી ત્યાંના લોકોને હોય છે અને તે શોધવા માટે ઘણા દિવસો વિતાવે છે. પર્વત પર જઈને રસ્તા ખરાબ હોવા છતાં પણ સિરાજીત કાઢવામાં આવે છે. તે જોવા માટે ખૂબ જ જોખમી નજારો છે. જો તમે તમારી આંખથી તે દ્રશ્યો જોશો તો તમે વિશ્વાસ કરો કે તમારા રોંગટા ખડા થઈ જશે. આ લોકો જેવા પર્વતોમાંથી સિરાજીત શોધે છે તે બહાર કાઢે છે ખૂબ જ અનુભવી હોય છે. દરેક વિસ્તારથી તે જાણકારી હોય છે, ખૂણાથી પરિચિત છે, પરંતુ આ માટે તેઓને થોડા કલાકોથી ઘણા દિવસો સુધીની મુસાફરી કરવી પડે છે. આ લોકો ઘણીવાર 4 થી 5 લોકોના જૂથમાં મુસાફરી કરે છે, જેમાંથી એક ચા અને ખોરાક બનાવવામાં જવાબદાર હોય છે, જ્યારે બાકીના લોકો દોડદાર અને ચુસ્તપણે બાંધીને પર્વતની ટોચ પર જાય છે. આ પછી એક વ્યક્તિ ફરીથી તે ગુફાની અંદર ઉતરે છે, જેમાં સિરાજીત મળવાની સંભાવના હોય છે. હવે સવાલ એ છે કે તેમને કેવી રીતે ખબર પડે છે કે ગુફાની અંદર સિરાજીત મળશે અને કઈ ગુફામાં છે? વાસ્તવમાં સિરાજીત શોધવા માટે આ લોકો પહેલા દૂરબીન દ્વારા ગુફામાં તપાસ કરે છે, જેમાં દ્વારા તેઓ અમુક હદ સુધી જાણી શકે છે કે આ ગુફામાં સિરાજીત હશે કે નહીં. તેઓ ત્યાંથી તૈયાર થઈને વિશેષ ગનથી પણ ખબર પડી શકે છે કે સિરાજીત આ ગુફામાં હાજર છે. નાના દોરડાનો ઉપયોગ કરીને કાળજીપૂર્વક પર્વત પરથી નીચે ઉતર્યા પછી જ્યારે તેને ખબર પડે કે સિરાજીત ગુફામાં હાજર છે, ત્યારે નીચે ઉતરનાર વ્યક્તિ તેના અન્ય સાથીઓને પણ બોલાવે છે. તેમને નીચે બોલાવે છે અને સિરાજીતને ગુફામાંથી કાઢવામાં આવે છે. ત્યાં સુધી તે પથ્થરની અંદર એક ખાસ ઘટક તરીકે હાજર રહે છે. ત્યાર પછી તેને કાઢનાર આ લોકો શહેરમાં જઈને દુકાનદારોને વેચે છે. હવે આ સિરાજીત હજી પણ પથ્થરના ટુકડાઓમાં હાજર હોવાથી જે દુકાનદારો તેને ખરીદે છે તેને પહેલા તેને સાફ કરવાનું અને ગાળવાનું કામ કરે છે. આ પ્રક્રિયા પર્વત પરથી લાવવામાં આવેલ પથ્થરના મોટા ટુકડાઓને નાના ટુકડાઓમાં પરિવર્તન કરવામાં આવે છે અને પછી તેને એક મોટી ડોલની અંદર મૂકવામાં આવે છે. તેને ચોક્કસ માત્રામાં પાણી ઉમેરવામાં આવે છે અને એક મોટા ચમચા વડે હલાવવામાં આવે છે, જેથી સિરાજીત તેમાં સારી રીતે ઓગળી શકે, પાણીમાં ભળી શકે. આમ કરવાથી પથ્થરમાં રહેલી ગંદકી પાણીની સપાટી પર આવી જાય છે. પછી થોડા કલાકો પછી પાણીની સપાટી પરથી ગંદકી દૂર કરવામાં આવે છે, જે એક કાર્ય છે જે ખૂબ જ કાળજી સાથે કરવું પડે છે. પરંતુ દુકાનદારો લોભ અને ઉતાવળ અને પૈસા કમાવાના વ્યસ્ત છે. તેઓ આ પાણીને કપડાથી ગાળીને 3 થી 4 કલાક ઉકાળે છે, જેમના કારણે તે ઝડપથી ઘટ થઈ જાય છે. આ રીતે આ સિરાજીત તૈયાર થાય છે. ખરેખર મિત્રો, સિરાજીતને ફિલ્ટર કરવાની પ્રક્રિયા લગભગ 30 થી 40 દિવસમાં પૂર્ણ થાય છે, જેમાં ફિલ્ટર કરવા માટે એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનનો ફાયદો એ છે કે સિરાજીતમાં હાજર તમામ હાનિકારક કણો અને અશુદ્ધિઓને અલગ કરે છે. પરિણામે માત્ર શુદ્ધ સિરાજીત જ મળે છે. ગાળ્યા પછી સિરાજીત પાણીના કાચના વાસણમાં રાખવામાં આવે છે અને લગભગ 1 મહિના સુધી તેમાં પાણી સુકાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન વાસણમાં વધુ સિરાજીત પાણી ઉમેરવામાં પણ આવે છે, જેથી તે ભરેલું રહે. આ પ્રક્રિયા ધીમે ધીમે તમામ પાણી સુકાઈ જાય છે અને માત્ર શુદ્ધ સિરાજીત જ રહે છે. આ રીતે સિરાજીત તૈયાર થાય છે. આ પછી સિરાજીતને મેડિકલ ટેસ્ટમાં મોકલવામાં આવે છે. જો સિરાજીતની ગુણવત્તા અને કસોટીમાં પાસ થાય તો તેને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને પ્રમાણપત્ર જે આ સિરાજીતની શુદ્ધતાનો પુરાવો છે, જેમને નોંધવામાં આવ્યો છે. સિરાજીતને તમામ 86 પ્રકારના ખનિજ તત્વો હોય છે, જે તમામ હાજર હોવા જોઈએ. જે રેપમાંથી મજૂરી મળ્યા બાદ જ આ સિરાજીતને બજારોમાં વેચવામાં આવે છે. બજારોમાં તેમની કિંમત ઘણી વધારે હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બજારોમાં 10 ગ્રામ સિરાજીતની કિંમત 300 રૂપિયાથી કરીને 600 રૂપિયા સુધીની હોય છે. તો મિત્રો, તમને સિરાજીત વિશે માહિતી કેવી લાગી? અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.